આજે આપણે બનાવીશું ધરો આઠમ સ્પેશિયલ ચોખાના લોટના લાડુ. દરેકના ઘરે અલગ અલગ રીતે બનતા હોય છે, તો મારી રીત પણ તમે જોઈ લો. 1 કપ ચોખાનો લોટ લીધો છે. ચોખા મેં ઘરે ઘંટીમાં જ દળી લીધા હતા અને આ લોટને આપણે સ્લો ફ્લેમ પર શેકવાનો છે. ક્યાં સુધી શેકવાનો? તો આ લોટ છે એનો કલર પણ ચેન્જ ના થવો જોઈએ અને સરસ એની ફ્લેવર આવવા લાગે શેકાવાની, અને લોટ એકદમ લાઇટ વેઇટ થઈ જાય. હલાવતી વખતે ક્યાંય ચોટે નહીં અને ઇઝીલી આપણું સ્પેચ્યુલા ફરે, ત્યારે આ લોટ શેકાઈ ગયો છે. તો મારો લોટ શેકાઈ ગયો છે અને હવે હું એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઉં છું. હવે આ લોટને આપણે સાઈડમાં મૂકી દઈશું અને એ જ પેનમાં મેં 1.5 ટેબલસ્પૂન જેટલું ઘી નાખ્યું છે. અડધો કપ છીણેલો માવો એડ કર્યો છે. હવે આ માવાને પણ સ્લો ફ્લેમ પર આપણે શેકી લઈશું. એમાં જે પણ કાંઈ મોઇશ્ચર હોય એ નીકળી જાય અને આ શેકેલા માવાને લીધે આપણા લાડવા વધુ દિવસ સુધી સારા રહેશે. તો આ રીતે મેં માવાને પણ શેકી લીધો છે. હવે આ શેકેલા માવાને સંપૂર્ણ ઠંડો થવા દેવાનો. એકદમ ઠંડો થઈ જાય પછી એમાં આપણે લોટ એડ કરીશું. જે ચોખાનો લોટ આપણે શેક્યો છે ને એ એમાં એડ કરી દઈએ. ઘણા કાચા લોટના પણ લાડવા બનાવતા હોય છે, પણ એ થોડું ડાયજેશનમાં તકલીફ પડી શકે, તો આપણે લોટને સારી રીતે શેકી લીધો છે. હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. જો આ રીતે બંને હાથની મદદથી આપણે બધું બરાબર માવો ને લોટ સરખી રીતે મિક્સ કરી લેવાના. ફ્રેન્ડ્સ, આપ લાડવા કઈ રીતે બનાવો છો મને કોમેન્ટ કરીને જણાવશો, અને આપને મારી રીત કેવી લાગી એ પણ મને જરૂરથી જણાવશો. જુઓ, સરસ બધું મિક્સ થઈ ગયું છે. હવે એમાં આપણે અડધો કપ દળેલી ખાંડ એડ કરી દઈશું. જો તમે વધુ ગળ્યું ખાતા હો તો તમે વધુ ખાંડ એડ કરી શકો છો, બાકી આ માપ પરફેક્ટ છે. અડધી ચમચી ઇલાયચી પાવડર, 1 ટેબલસ્પૂન બદામ પિસ્તાની કતરણ. ફરીથી ચાલો બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. આ મિશ્રણ જોતાં જ આપણને ખાવાનું મન થઈ જાય એવા આપણા લાડુ બનશે. બધું સરસ રીતે પાછું હું મિક્સ કરી લઉં છું. અને હવે મેં 1/2 કપ ઘી લઈ લીધું છે, પણ હું ચમચીની મદદથી એડ કરતી જઈશ અને મિક્સ કરતી જઈશ. ઘણીવાર એવું થાય છે કે એકસાથે 1/2 કપ ઘી નાખી દેવાથી વધુ ઘી થઈ જાય છે અને પછી આપણા લાડવા ચીકણા થઈ જાય છે અને ખાતી વખતે હાથમાં ઘી આવે છે. જુઓ, બાઇન્ડિંગ તો સરસ આવી ગયું છે, પણ હજી હાર્ડ લાગે છે, એટલે બાકીનું ઘી પણ હું એડ કરી દઉં છું. તો ટોટલ 1/2 કપ ઘીની જરૂર પડી છે. આપણે માવો શેકતી વખતે પણ ઘી એડ કર્યું હતું, તો આ માપ આપણું કમ્પ્લીટ છે. અને જુઓ, હવે કેવું સરસ બાઇન્ડિંગ આવી ગયું. એ લાડુને આપણે વાળીને તોડી પણ જોઈએ. સરસ વળે છે. અને જુઓ, તો ચાલો હવે લાડવા વાળવાના ચાલુ કરી દઈએ. અહીંયા મારી પાસે સિલિકોન મોલ્ડ છે, જે લાડવાનો શેપ એકદમ સરસ આપશે. તો એમાં ચોખાનો લોટ થોડોક છાંટી દઈએ એટલે જલ્દીથી અનમોલ્ડ પણ થઈ જાય.
તો મેં લાડવાની સાઈઝનો ગોળો વાળી અને હું આ મોલ્ડમાં મૂકું છું અને એને ધીમે ધીમે આપણે પ્રેસ આપીશું. પહેલાં આપણે એની નીચે એક કટોરી મૂકી દઈશું, જેથી આપણને લાડવાને પ્રેસ કરતા ગોઠવતા ફાવે. જો બીજો લાડવો પણ હું આ જ રીતે વાળી અને મોલ્ડમાં સેટ કરી દઉં છું. તો આ રીતે બધા જ લાડવા હું આ મોલ્ડમાં સેટ કરી દઈશ અને માત્ર 10 જ મિનિટ આ મોલ્ડને આમનું આમ રાખશો એટલે એની સરસ ડિઝાઇન લાડવા ઉપર બની જશે. લાડવા તો આપણે જે બનાવીએ છીએ એ જ છે, પણ કંઈક અલગ ડિઝાઇન કરી હોય તો ઘરમાં બાળકો પણ ખુશ થાય, પરિવારજનોને પણ ખાવાનો કંઈક આનંદ અલગ જ આવે. તો આ રીતે હું બધા જ લાડવા તૈયાર કરું છું. આપણે જે ઘઉંના લાડુ બનાવીએ એ રીતે પણ આને વાળી શકાય છે. તો આપને આ રીતે લાડવા શેપ આપેલા કેવા લાગ્યા મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને ફ્રેન્ડ્સ, આ લાડવા માટેનું સ્પેશિયલ મોલ્ડ છે. તો આમાં એક સાથે આપણા 6 લાડવા બનશે. તો આ ડિઝાઇનર લાડવાને નીચેનો ભાગ જે ઉપર છે એમાં પણ હું બદામની કતરણ લગાવી દઉં છું અને બસ 10 મિનિટ પછી આપણે એને અનમોલ્ડ કરી લઈએ. ચાલો અનમોલ્ડ કરી દઈએ. જુઓ કેટલા સરસ આપણા લાડુ તૈયાર થયા છે. તો ચાલો હવે લાડવાને થોડા ડેકોરેટ પણ કરી દઈએ. ચેરીની સ્લાઈસ અને ગોલ્ડન અને સિલ્વર ટાઈની બોલ્સથી એને આપણે ડેકોરેટ કરી દઈએ. આ લાડુને 1 વીક સુધી તમે બહાર જ સ્ટોર કરી શકો છો. ફ્રેન્ડ્સ, આપને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને વિડીયોને લાઈક આપી શેર કરશો. થેન્ક યુ.